સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગુણ ભાવાત્મકમ પુરુમ પંચ પુનસ્તત તમ પ્રાવિશત સ્વપ્રિયે સમસ્પૃષ્ટા ઉભયો ભવૌ રસામય કૃષ્ણો હોય તત્સાક્ષિકમ રૂપમ તત્ત્રયાત્મકમ પરમિધેયમ સદા શિવલ્લભમ. આ પુષ્ટિ ભક્તિ માર્ગે ઓમકાર છે. ઓમકાર કરતા હોય એ ગાયત્રીને વેદાંત સુધી પહોંચી જાય, પણ સૌંદર્ય પદનો પાઠ કરે યા જે સૌંદર્ય ઠાકોરજીનું યુગલ સ્વરૂપનું આ બ્રહ્મ રસાત્મક સ્વરૂપ એક ફળ એ એકાકી ન રમતે સદુત્યમ ઈચ્છત, એક ન રહી શક્યું એને પોતે રમવાની ઈચ્છા કરી, બીજા થવાની ઈચ્છા કરી. એકાકી ન રમતે સદુત્યમ ઈચ્છત, હું એકલો બ્રહ્મ કેવી રીતે કરું, મારે તો ક્રીડા કરી જગતમાં. એ ક્રીડા કરવા માટે બીજા થયા. આ યુગલ સ્વરૂપ એકબીજાને દર્શન કર્યા, એકબીજાના આલિંગન કર્યા અને એકબીજામાંથી જે સાક્ષી ભાવનું જે સ્વરૂપ પ્રગટ થયું, કારણ કે પ્રિયા અને પ્રીતમ પ્રગટ થયા છે, એનો સાક્ષી કોણ, કોણે જોયું છે? વેદમાં વાત કરી છે, વેદ તો નિશ્વાસ છે, પરંતુ અહીંયા મહાપ્રભુજી એના સાક્ષી છે કે મારા હૃદયમાં એ સ્વરૂપ પ્રગટ થયું છે. એની મહિમા ગોપીનાથજીએ ઓમકાર સ્વરૂપે સૌંદર્ય પદમાં ગાઈ છે. હવે ઓમકારની વાત થઈ ગઈ તો પછી ગાયત્રી આવી. ભૂર્ભુવઃ નામ રૂપ અને ગુણ. હવે આપણે મુદ્દા પર આવીએ. સૌંદર્ય પદ મહાપ્રભુજીના આંતરપાયે સંપૂર્ણ સૌંદર્યનું અદ્વિતીય અનુભવ સિદ્ધ વર્ણન શ્રી આચાર્યજીના પ્રથમલાલજી ગોપીનાથજી કરે છે. સૌંદર્ય પદ ઉપરોક્ત સૌંદર્ય પદ કર્યું છે એમાં એક વૈદિક શિષ્ટાચાર હોય છે. કયો શિષ્ટાચાર? જેમ કહેવામાં આવ્યું છે કે આદૌ જ્ઞાનાપ્તય, સૌપ્રથમ જેને જ્ઞાન આપણે આપ્યું છે એવા ગુરુ એની મહિમા ગાઓ. આદૌ સૌથી પહેલા જ્ઞાન આપતયે, પશ્ચાત કૃતજ્ઞત્વ નિવર્તયે. અને હું મારા ગુરુનું જો નામ લઉં તો કૃતજ્ઞ થઈ જાઉં, બેવફા થઈ જાઉં. એ નથી કરવું. એટલે મારા દરેક કામ કરતા પહેલા મંગલાચરણમાં હું મારા ગુરુદેવનું નામ લઈશ, પહેલા એને વંદન કરીશ. એટલે પહેલા નિરખું પછી લાગુ પાય. આપણે ત્યાં ભગવદીઓ ગાય કે પહેલા નિરખું છું, નેન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. પગે લાગો ને ભેટ કરો ને ભાગી જાઓ, એ બધું નથી. નેન ભરીને નિરખો. આહા, જન્મો જન્મના તાપ આપણા દર્શન કરીને બુઝાઈ ગયા છે. અહીં વ્રજરાજ બિરાજી રહ્યો છે. તો કે છે કૃતજ્ઞ નિવર્તયે વર્તયે છે સદા સદ્યા વેદાસતો ગુરુ ઈશ્વર. ગુરુ અને ઈશ્વરની મહિમા ગાવી પડે. ગુરુ રૂપ ઈશ્વરની મહિમા, ઈશ્વર રૂપ ગુરુની મહિમા. હવે સુંદર મજાનો અહીંયા વાત આવે છે. જુઓ, તમને થોડો કંટાળો આવશે, પરંતુ આ શરૂઆત જ્યારે ન કરું ને તો રસાત્મકતા તમારામાં ટકશે નહીં. એટલા માટે આ સૌંદર્ય પદ લેવું પડ્યું છે. કારણ કે સૌથી પહેલા આવે છે સૌંદર્ય એટલે ઓમકાર. એ પછી શું આવે છે? સર્વોત્તમ સ્તોત્ર, એમાં નામ આવશે. પછી વલ્લભાષ્ટક આવશે, એમાં વલ્લભનું રૂપ આવશે. અને સ્મૃત કૃષ્ણ પ્રેમાવતના ગુણ આવશે. જેમાં સૌંદર્ય પદ પુષ્ટિ માર્ગીય છે વલ્લભાચાર્યના પરમ ધ્યાન માટે જેમ યોગ પુરુષો ઓમકારનું ધ્યાન કરે છે, તેવું વિચારતા હવે સર્વોત્તમ સ્તોત્ર છે, શ્રી વલ્લભાષ્ટકમ છે અને સપ્ત શ્લોકી એટલે સ્મૃત કૃષ્ણ પ્રેમ, જેના નામ ગુણગાન ગાવા માત્રથી કૃષ્ણ માટેનો પ્રેમ વસ્તુમાં છલકી જાય. વલ્લભ સ્તોત્ર તઈ, એમાં વલ્લભને સ્તોત્ર તઈ કહેવાય. ત્રણ વલ્લભના 3 સ્તોત્ર છે. કોઈ વ્યક્તિનું નામ ના ચાલે, ખાલી નામ સાથે એનું રૂપ પણ હોય, રૂપ હોય તો ગુણ પણ હોય. તો વલ્લભ સ્તોત્ર ત્રય કહ્યું છે. કયા સ્તોત્ર તઈ, કયા સ્તોત્ર ત્રય? તો કે વલ્લભનું નામ સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભનું રૂપ વલ્લભાષ્ટકમ અને વલ્લભના ગુણ સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત. એટલે વૈષ્ણવે સર્વોત્તમજીનો પાઠ તો કરવો જ, પરંતુ જ્યારે વલ્લભનો ઉત્સવ આવવાનો હોય એના 3 દિવસ આજથી 3 પાઠ રોજ કરવા. કયા કયા? સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટકમ અને સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત. એટલે શું થાય? 12 મહિના તો વલ્લભના નામ બોલ્યા, આ 3 દિવસ ખાલી નામ બોલે ન ચાલે. આ 3 દિવસ તો વલ્લભનું રૂપ પણ સાકાર થવું જોઈએ.
વલ્લભના ગુણ પણ સાકાર થવા જોઈએ. એટલા માટે ઓમકાર રૂપ સૌંદર્ય પદનો પાઠ, પછી નામ રૂપે સર્વોત્તમ સ્તોત્ર, રૂપ રૂપે વલ્લભાષ્ટકમ અને ગુણ રૂપે સ્મૃત કૃષ્ણ પૂર્ણામૃતનો પાઠ આપણે બધા કરીશું ને. હાય હા નહીં, ખાલી હા. હા એટલે શું? હાનો મતલબ છે વિરાગની હા. તમે જે હા બોલો છો ને એ તો સામાજિક શિષ્ટાચાર છે. અમારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં, અમારા શિક્ષાપત્રમાં હા કૃષ્ણ ક્વાસી ક્વાસી રમણ શ્રેષ્ઠ મહાભુજ, અહીંયા લૌકિકની જે હા છે, પુષ્ટિ માર્ગમાં જો કણવત કરીએ તો વિરાગની હા બની જાય. धीरे धीरे समझा से होले होले सब होता है, होले होले दवा लगती है, होले होले दुआ लगती है. लागશે लागશે જરૂર लागશે. મને વિશ્વાસ છે. તમને વિશ્વાસ હોય કે ન હોય, વલ્લભના સ્વરૂપમાં મને વિશ્વાસ છે અને મારો વિશ્વાસ તમને કામ આવશે. અસર હો કે રહેગી. એટલે આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ આપણે 12 મહિના વૈષ્ણવ સર્વોત્તમજીના પાઠ કરો. ઉત્સવ આવ્યો, સર્વોત્તમજીના પાઠ કરો. બેસાડો ને ઉછાળો, એ બધું બરાબર છે. પરંતુ આપણે આપણા નિજ એકાંતમાં બેસીને આ 3 દિવસ તો સૌંદર્યનો પાઠ ઓમકાર રૂપે કરી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટકમ અને સ્મૃત કૃષ્ણ પૂર્ણામૃત કરીએ તો આ 3 દિવસના વલ્લભના વધાઈ સ્વરૂપમાં ત્રણેય સુખ હૃદયગમ થવાથી 12 મહિના વલ્લભના ઓમકાર સૌંદર્ય સાથે નામ રૂપ અને ગુણમાં તન્મયતા થઈ જાય. અને વગર વલ્લભના નામે તો બધું મીણું છે, એ શૂન્ય છે બધું. સબનતે શ્રી વલ્લભ નામ ભલો, જાય મેં ગોકુલ, જાય મેં વ્રત વૃંદાવન, જાય મેં સકલ વ્રજ મંડલો. ભગવદેવ તેમ કે છે સબનતે શ્રી વલ્લભ નામ ભલો. એટલે સુધી કે છે કે કૃષ્ણ નામના તો જપ કર્યો કરો ત્યારે કેટલા વર્ષે પુષ્કરણ કરો, અનુષ્ઠાન કરો ત્યારે ફળ આપે જરૂર, તો વલ્લભ નામ તો બોલતા જ ફળ છે. જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ અને વલ્લભે ઠાકોરજીને સેવે કરે તો તમને ખબર છે મંત્ર ને ચૈતન્ય અને તંત્ર માર્ગમાં શું હોય છે? પ્રાણ પ્રતિષ્ઠામાં એ પ્રાણ પ્રતિષ્ઠા કરનાર તાંત્રિક યા માંત્રિક યા ગુરુ યા પંડિત યા આચાર્ય એને દેવને ચૈતન્ય કરવા માટે પોતાનો આત્માનો ચૈતન્યનો એક ભાગ એનામાં પધરાવે છે, ત્યારે ચૈતન્ય બને છે. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીનો અસ્મદીય ભાવ જ્યારે એ સ્વરૂપમાં પધરાવે છે ત્યારે ગોપીજન વલ્લભ બની જાય છે. એટલા માટે સેવ કરવાના. આપણે ત્યાં મંત્રોક તંત્રોક પ્રકાર નથી, પણ ભાવાત્મક સેવ. વલ્લભના હૃદયમાં બિરાજેલું ગોપીજન વલ્લભનું સ્વરૂપ એ જ્યારે વિગ્રહમાં પધારે છે ત્યારે જેમ નંદ ઉત્સવ વખતે નંદાલયમાં ગોપીજનો પધાર્યા, નંદાલયમાં પ્રગટ થયેલા પ્રભુ તો વિશુદ્ધ વસુદેવ સત્વને અધિષ્ઠાન કરીને પુરુષોત્તમ રૂપે પધાર્યા હતા, માયાના આવરણ સહિત. જ્યારે ગોપીજનોના હૃદયને અધિષ્ઠાન કરીને જ્યારે રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા છે, અને ગોપીજનો કે જેના હૃદયમાં ગોપીજનોના શુદ્ધ તાપાત્મક દૈન્યાત્મક પ્રેમાત્મક હૃદયને અધિષ્ઠાન કરીને જે પ્રભુ પ્રગટ થયા છે એ તો ગોપીજનોના હૃદયમાં રહ્યા છે. એ હૃદયમાં બિરાજેલા પ્રભુને નંદાલયમાં આવીને ગોપીજનોને નેત્ર દ્વારા સંક્રમણ કર્યા ત્યારે રસાત્મક સ્વરૂપ પ્રગટ થયું છે. આ પુષ્ટિનો મહિમા છે. અમે તો હવેલીમાં દર્શન કરવા નીકળી પડ્યા, પણ ભાઈ નંદાલયમાં જે ગોપીજનો ગયા હતા એ દર્શન કરવા નતા ગયા, એ તો પોતાનો ભાવ સ્થાપિત કરવા ગયા હતા. એનું નામ વલ્લભી વૈષ્ણવ. અમારો પ્રસાદ બાકી છે ને અમારો પેલો બાકી છે ને આ વલ્લભી વૈષ્ણવની ઓળખાણ એ આજની ઓળખાણ છે. હું જે ઓળખાણ આપી રહ્યો છું એ હરિયાજી જેને વૈષ્ણવ કહે છે એની ઓળખાણ છે. આપણે કઈ ઓળખાણ ગમશે? હરિયાજીની કે આપણે બધા માને એની? આપણે હરિયાજીની ઓળખાણ માનવાની છે. હરિરાય મહાપ્રભુજીની ઓળખાણ માનવાની છે કે જ્યાં નંદાલયમાં ગોપીજનો ગયા કે લેવા નહોતા ગયા, પણ પોતાના હૃદયમાં જે સ્થાન બિરાજીને પ્રગટ થયેલું સ્વરૂપ હતું એ સ્થાપિત કર્યું એની અંદર. એટલે આપણે ત્યાં પણ સેવા કરતા કરતા પણ જ્યારે સ્વરૂપ કૃષ્ણ ન રહેતા સેવ બની જાય ત્યારે વલ્લભ સ્વરૂપ ધારણ કરે છે. લખી રાખજો મારી વાત. આનો મહિમા તમારે સમજવો હોય તો સુરતથી નિત્યલીલા શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ વૈષ્ણવ વાણી તરફથી ઘણા વર્ષ પહેલા
એમણે અને શ્રી વલ્લભલાલજીએ કલ્યાણરાયજીએ પુસ્તક બહાર પાડેલું પુષ્ટિને શીતળ છાંયડે, એમાં જવાબ મૂકેલા છે. આ બધા સાંભળજો, કોઈ વાર વાંચજો, સમય મળે તો. આ બધા દિવાળી વેકેશનના ચોપાનિયા જે દસ્તો વાંચો છો ને, એમાંથી સમય મળે તો એ પુસ્તક વાંચજો. પુષ્ટિને શીતળ છાંયડે, એમાં ઉત્તર લખ્યું છે કે વલ્લભીય વૈષ્ણવની ઓળખાણ શું અને મર્યાદા જીવની ઓળખાણ શું. મર્યાદા જીવ ગુરુમાં ભગવાન જુએ છે. કેવી રીતે? गुरु गोविंद दोनों खड़े किसके लागू पाए, बरिहारी गुरु आपने जो गोविंद दियो बताए. ત્યાં ગુરુનો થેન્ક્સ કહે છે કે તમે આભાર તમારો, તમે મને ગોવિંદ બતાવ્યા, હવે તમારો મળીએ ત્યારે મળીએ. સમજો તમે ભાઈ, તમારો આભાર કે તમારી કૃપાથી મને ગુરુ બને. ત્યાં ગુરુ ગુરુ છે તો ગુરુ સાધન છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં કચ્છુના સંદેહ ઓર જાણતો તો ભગવત સુરદાસજીના વાર્તામાં શું આવે છે? સુર કા કહે દ્વિધા આંધળો, बिना मोल को चेरो, भरोસો दृढ़ इन चरणन के. तो અહીંયા દમલાજીના પ્રસંગમાં પણ આવે છે કે દાન બળો કે દાતા. તો જગદીશ છે, જગદીશ મોટા છે, પણ દાતા મોટા છે. વલ્લભ કે જે સ્નાજી આપણને પધરાવી આપે છે, લાલ આપણને પધરાવી આપે છે, મોટા તો એ છે. તો આજના જમાનામાં મિત્રો દાન પણ છે, શ્રીજી સ્વરૂપે, લાલન સ્વરૂપે, ઠાકોર સ્વરૂપે, પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે, અને દાતા પણ છે વલ્લભ કુલ સ્વરૂપે, વલ્લભના નામ સ્વરૂપે, વલ્લભના વાણી સ્વરૂપે, વલ્લભના સિદ્ધાંત સ્વરૂપે. પણ લેતા તો લાવો. લેતા કોણ? આપણે લેતા છીએ, આપણે પાત્ર છીએ. મહાપ્રભુજી પાસે માત્ર એક દમરાજી હતા, માત્ર ને માત્ર, અને પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરી. ત્યારે હું એ વલ્લભને વિનંતી કરું, હે વલ્લભ, એવા હૃદયમાં છુપેલા વલ્લભીય વૈષ્ણવના હૃદયમાં ગુણ કુટસ્થ રહેલા, અંતર્યામી રહેલા એવા દમલાજીને પ્રગટ કરવાનો અવસર આપો, તો મારો પુષ્ટિ માર્ગ નિત્ય અને શાશ્વત રહે. અત્યારે આ કલયુગના પુષ્ટિ માર્ગમાં અમે જીવી રહ્યા છીએ, તડપી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, સડી રહ્યા છીએ. અમને વલ્લભ બેક ટુ ગોડ હેડ, અમને અમારો પુષ્ટિ માર્ગ પાછો આપો. હે વલ્લભ, અમને અમારો પુષ્ટિ માર્ગ પાછો આપો. હે વૈષ્ણવ, અમને અમારો પુષ્ટિ માર્ગ પાછો આપો. આમાં અમને ચેન નથી. પણ જલની માછલી હોય ને, એટલે તમે બહાર લઈ લો, તડપે. એમ પુષ્ટિ જીવો આ કહેવાતા લોકભોગ્ય પુષ્ટિ માર્ગથી બહુ શ્રમિત થઈ રહ્યા છે. અમને કયો માર્ગ જોઈએ? જે વલ્લભે બતાવ્યો. અમારે કઈ યમુના જોઈએ? જે મનસી મેં સદા સીતામ, જે વલ્લભે બતાવી. કયો ગિરિરાજ જોઈએ? ભયો ભાગ તો કોટ ગિરિરાજ છુપાણો. કયું વ્રત જોઈએ? સ્વપુત્રમણમ, કોમલ ચરણ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. અમારે વલ્લભની બતાવેલી વ્રત જોઈએ, વલ્લભની બતાવેલી યમુના જોઈએ, વલ્લભનો બતાવેલો ગિરિરાજ જોઈએ, અને વલ્લભનો બતાવેલો પુષ્ટિ માર્ગ જોઈએ. એ અમારી તડપ છે. હું તમારા હૃદયમાં બિરાજેલા દમલાજીને વિનંતી કરું છું, હાથ જોડીને, કે મારી વિનંતી સાંભળો. અને એ પુષ્ટિ માર્ગ જે અમારાથી છોવાઈ ગયો છે, દૂર જતો રહ્યો છે, પાછો અમને આવીને પ્રાપ્ત થાય, આ જન્મમાં પ્રાપ્ત થાય. તનુ નવત્વ મેતા હતા. ત્યાં યમુનાષ્ટકી ટીકામાં હરિયાજી કહે છે, તનુ નવત્વ એટલે શું? આ જીવનમાં જ પુષ્ટિ પ્રભુની આ દેહ ભગવત પ્રાપ્તિ થવી. મર્યા પાછા માલા પ્રણામણી કરાવો. છોકરો ફેલ થયો છે, ધક્કા મારીને ઉપર ચડાયો નહીં, એવી માળા પ્રણામણી નથી કરાવી કે ધક્કા મારીને કરાવવા પડે. એવી ભાગવત કથા નથી કરાવી કે કઈ દાદા પાછા તો નથી આવ્યા ને, ભૂત બનીને દાદી પાછો તો નથી આવ્યા ને, એવી કથાઓ નથી કરાવી. મારે તો આ જન્મમાં આ ભૂતલમાં સાનુભાવ થાય એવો મનોરથ હરિરાયજી રાખે છે કે તનુ નવત્વ મેતાવતા. આ દેહમાં, આ ભૂતલમાં ભલે દેહ ગમે તેવો સંસારમાં રહ્યો, લોહી માંસ હાડકાનો રહ્યો, પણ હરિરાયજી કહે છે કે જેમ કાચો માટીનો ઘડો, એમાં પાણી ન રહી શકે, પણ અગ્નિમાં તપી તપીને પરિપાક બની જાય, પરિપક્વ બની જાય, ત્યારે એમાં જલ પધરાવો ને તો કેવું સુંદર નીકળે પણ શીતળતા. એવી રીતે વિરહની અગ્નિમાં, દૈન્યતાના ભાવમાં અને પ્રેમની ભક્તિમાં જ્યારે આપણે ગળાળું બની જઈએ, તો એ જ ભક્તિ રસ, એ જ પ્રેમ રસ આપણામાં તન્નર્થ પેદા કરે, અને આ જીવનમાં, આ જન્મમાં જ આપણને સાધન નહીં ફળનો અનુભવ થાય. એવા મનોરથ શ્રી હરિરાયજીના છે, એવા મનોરથ શ્રી ગોકુલનાથજીના છે, એવા મનોરથ આ નાનકડા બાળકના છે. એવા મનોરથ તમારા થવા જોઈએ. એ જ મારો મનોરથ છે. એટલે આપણે ત્યાં જયારે ઠાકોરજીની સેવા કરતા કરતા જયારે ઠાકોરજી પ્રિય લાગવા લાગે, વહાલા લાગવા લાગે, ત્યારે સમજો કે એ ઠાકોરજીમાં વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું. એટલે પુષ્ટિને શીતળ છાયડામાં કહ્યું કે મર્યાદામાં ગુરુમાં ભગવાન જોવાય છે, જ્યારે પુષ્ટિમાં ફલ અવસ્થામાં એ ભગવાનમાં પણ વલ્લભ દેખાઈ જાય. ભગવાનમાં પણ
વલ્લભ દેખાઈ જાય. કારણ કે હાથ તો વલ્લભે પકડ્યો છે, સોંપ્યો છે ને. એટલે વૈષ્ણવજનો, આપણે જેટલા વલ્લભના નિજ આશ્રયમાં રહીશું એટલો જ પુષ્ટિ ભક્તિ માર્ગ આપણને ફલિત થવાનો. એક તમને ઉદાહરણ આપું કે આપણે પુરુષ તરીકે કોઈ જગ્યાએ રહીએ અને 4 જૂના મિત્રોને કહીએ કે મારે ત્યાં જમવા આવજો, આપણે હુકમ આપી શકીએ, કાર્ય બતાવી શકીએ, આમંત્રણ આપી શકીએ, પણ ઘરે જઈને ધર્મપત્નીને મોબાઈલથી કે ફોનથી કે પહેલા કહેવું પડે કે 4 મારા મિત્રો આવવાના છે, કાલ 4 માટે તારે કંઈ બનાવવાનું છે, સારું સારું કરજે. બરોબર ને? આપણે તો હુકમ કરી શકીએ, પણ જમાડવાનું, સંતોષ આપવાનું કામ કોનું? ઘરવાળીનું છે, સ્વામીનું છે. એમ સ્નાજી આપણા ઘરના ઠાકોરજી આપણી સેવા લઈ શકે છે ખૂબ આનંદથી, વલ્લભની કાનેથી. પરંતુ સેવાની પ્રશંસા, સેવાનું ફળ એ માત્ર વલ્લભના હાથમાં છે. લખી રાખજો. ઘરવાળીને ના કહીએ, રસોઈ તૈયાર ન કરી હોય તો મહેમાનો ભૂખ્યા રહી જાય. એવી રીતે વલ્લભ પ્રસન્ન હોય તો સેવા અંગીકાર થાય. કારણ કે વલ્લભ એ મુખારવિંદ સ્વરૂપ છે. આખું શ્રીઅંગ હોય. આપણે ઠાકોરજીને ચરણમાં ધરીએ છીએ. ગમે તેટલા મંદિરમાં જાઓ, શ્રીનાથજીમાં જાઓ, ઘરમાં જાઓ, ઠાકોરજીને ભોગ ક્યાં આવે? ચરણમાં આવે. તો ચરણમાં ઠાકોરજી આરોગ્ય કોઈ જોઈએ? પણ શ્રીનાથજીને ખબર છે કે મુખારવિંદ રૂપ તો મારો વલ્લભ છે ને, એ વલ્લભ જ આરોગ્ય છે. એટલે જ્યાં તમે બેઠકીમાં તપેલી કરાવો છો, જ્યારે તપેલી થાય છે તો વલ્લભ મુખારવિંદથી આરોગ્ય છે. જ્યારે રાજભોગ થાય છે તો પ્રભુ ચરણારવિંદમાં ધરે છે, ત્યારે વલ્લભ ગુસાઈજી સાથે બાળકો પધારે ત્યારે ઠાકોરજીની દૃષ્ટિ કરે છે. સમજ્યા તમે? એટલે મુખારવિંદ ના હોય તો આરોગી ન શકાય. ત્યાં ચિત્રકૂટની અયોધ્યાની બેઠકના ચરિત્રમાં આવે છે કે હનુમાનજીને દર્શન થયા મહાપ્રભુજીમાં શ્રી રામચંદ્રજી સ્વરૂપના. તો રામચંદ્રજીને આવીને હનુમાનજી કહ્યું કે આપણું સ્વરૂપ એ લઈ શકે છે? તો કે હા, હું હાસ્યનું સ્વરૂપ છું, એ મુખારવિંદનું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ લઈ શકે, હું એનું સ્વરૂપ લઈ શકું નહીં. આ વલ્લભનું મહિમા છે, આ વલ્લભનું અપરંપાર છે. આપણે એના સેવક છીએ. કોના? શ્રી મહાપ્રભુજીના. એવો માર્ગ શ્રી વલ્લભ હરનો રે જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો રે. ત્યાં વિધિહરનો પ્રવેશ જ નથી. વિધિહર એટલે શું? આપણા ભાગ્યની સંપત્તિને કોઈ લઈ જાય એવું કોઈ નથી ત્યાં. માત્ર વલ્લભ જ રક્ષક છે. વલ્લભ જ એટલે વલ્લભના ભક્તોને કોઈ નિંદા કરે, કોઈ પીડે, કોઈ દુઃખ આપે તો વિષ્ણુ દૂતો આવીને એ ભગવતીનું રક્ષણ કરે છે. જો વાર્તા મારું તમારું પણ રક્ષણ થઈ જાય છે. આ ડોક્ટરો, વકીલો, સગા વાલાઓ બચાવે છે એ ભ્રાંતિમાં રહેતા નહીં. આ બધા પોતાની મર્યાદામાં જ કામ આવે છે. સાચા સગા શ્રીનાથજી જ કામ આવે છે. જો એ છેલ્લે જ કામ આવવાના હોય તો આપણે એને પહેલે સાથે કેમ ના રાખવા? પેલા કબીર ઇત્યાદિ કહી ગયા છે, દુઃખ મેં સ્મરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સ્મરણ કરે, દુઃખ કાય કો હોય. હે તો આપણે પહેલાથી જ આપણા વલ્લભની સાથે રાખીએ. ભોર ભયો ભાવ તે લેત શ્રી વલ્લભ નામ. અહીંયા તો સવાર પણ વલ્લભના નામથી જ થાય. અને અમારે ત્યાં શંખના થાય ને એ પણ સ્વામીજીનું કંઠનું સ્વરૂપ છે. સ્વામીજીનું કંઠ કેવું હોય? શ્રી શંખ કેવો હોય? શંખનું જે પોસ્ટર છે, શંખનું જે આકૃતિ છે એ સ્વામીજીના શ્રીકંઠ જેવી છે. એના નામથી ઠાકોર જાગે. હવે કે છે આ ભૂર ભુવ સ્વ, જે સર્વોત્તમ છે એ ભુવ છે, વલ્લભાષ્ટક છે ભુવ છે. ઓમકાર સૌંદર્ય આવી ગયું. ભુવ એટલે સર્વોત્તમ, ભુવ એટલે વલ્લભાષ્ટકમ અને સ્વ એટલે સપ્તશ્લોક. આ 3 આવી ગયા. એટલે આપણી ઓમકાર સહિત પૂરી ગાયત્રી, ભલે ગાયત્રીનો અધિકાર દ્વિજોનો જ છે, બ્રાહ્મણોને જ છે. આ લોકો જે અત્યારે ગાયત્રી બધા લે છે, લેવામાં શું જાય છે? એક પ્રસંગ મને યાદ છે કે એક બંગાળમાં એક બહુ સારા પંડિત હતા, બહુ જાણકાર હતા. એની પાસે એક અંગ્રેજ આવ્યો કે મને વેદ શીખવાડો. તો અમુક વસ્તુ શીખવાડી, પછી કે મને ગાયત્રી આપો. ગાયત્રી હું તમને ના આપી શકું. એના માટે તમારે વ્યવસ્થિત આ કુળમાં જન્મ લેવો પડે. વ્યવસ્થિત તમે જ્યારે હું તમને બ્રાહ્મણ તરીકે અપનાવું તો જ તમે ગાયત્રી અપાય, એમ ગાયત્રી ન અપાય. એ વાતને સમય થઈ ગયો અને એ અંગ્રેજ એક સમયમાં જજ બનીને આવ્યો. અને આ જે પંડિત હતા એમનો કેસ ચાલ્યો અને એ પંડિતે કોર્ટમાં ગયા. અને પેલા કોર્ટમાં જ્યાં પંડિત ગયા ત્યાં પેલો જજ એને ઓળખી ગયો કે તમે છો ને મહારાજ, એ ગાયત્રી મને ન આપી, જો આ ગાયત્રી આ.
એ પેલા જજ ગાયત્રી બોલી ગયા કોર્ટમાં, તો પંડિત કહ્યું ના, આ ગાયત્રી નથી, આ તો કેવળ ધ્વનિ છે. ગાયત્રી ત્યારે જ બને જ્યારે વિધિવત દીક્ષા આપું, વિધિવત બ્રહ્મચર્ય પાળે, વિધિવત બોલે, વિધિવત એનું પાલન કરે, એ સિવાય ગાયત્રી ગાયત્રી નથી. એ તો ગુરુમુખથી બોલાય, શિષ્ય સાંભળે, એ દાન કહેવાય. અમે જ્યારે અમારા બાળકોને જ્યારે ગાયત્રી દીક્ષા આપીએ છીએ ત્યારે ગાયત્રી દેવી નથી હોતી, માત્ર ગુરુ અને શિષ્ય બે જ હોય છે. મહાપુરુષજીને ગુસાઈજીના સમયમાં જ્યારે બ્રહ્મસંબંધ આપતા ત્યારે ઠાકોરજી પધારતા નહોતા, માત્ર વલ્લભ અને વલ્લભનો સેવક, વિઠ્ઠલ અને વિઠ્ઠલનો સેવક ઠાકોરજી સાથે પ્રગટ થઈ જતા. અત્યારે કેવું પડે ઠાકોરજી, કારણ કે અમને તમને ઠાકોરજી ક્યાં કોની આગળ તુલસી આપી? ત્યાં તો જ્યાં વલ્લભ થાય કે બ્રહ્મસંબંધ પણ એક દીક્ષા છે. દીક્ષામાં બેની જરૂર હોય, કોની? ગુરુની અને શિષ્યની. આ પ્રશ્ન મેં વિઠ્ઠલનાથજી મહારાજ કાંકરોલી વાળાને પૂછેલો અને એમણે મને કહેલું કે આ જવાબ મને બળસુલાલજી મહારાજ કાંકરોલીએ આપ્યો હતો. એમની સ્મૃતિ પુસ્તકમાં મારો આખો જવાબ ત્યાં લખેલો છે. એમનો વડોદરાથી ત્યાં બાબાએ બહાર પાડી છે કે જેમ ગાયત્રી મંત્રમાં ગુરુ અને શિષ્ય બેની જરૂર હોય, ગાયત્રીની મૂર્તિની જરૂર નથી પડતી. માત્ર શિષ્ય હોય અને વિધિવત ગુરુ આગળ બેસે, વિધિવત એ પોસ્ટરમાં બેસે કે ગુરુ એને દીક્ષા, એના વાઇબ્રેશન પોઝિટિવ એને આપી શકે. વિધિવત કેટલી વાર ગાયત્રી 28 જાતની ગાયત્રીઓ જ્યારે આપે, અમારા કાંસાની થાળી હોય, અંદર પીળા ચોખા હોય, સોનાની વીંટી હોય, એમાંથી વારંવાર ગાયત્રી લખીને બાળકને બોલાવવાની અને આપવાની. અમે મારા બંને બાળકોને આપી છે. ત્યારે દીક્ષા થાય. ત્યારે શું થાય? એમાં શિષ્યત્વ પ્રગટ થાય અને ગુરુમાં આચાર્યત્વ પ્રગટ થાય. તો અહીંયા જજે તો કહી દઉં કે તમે એક છો, તો બ્રાહ્મણે કહ્યું નહીં, ગાયત્રી તો એ જ. ત્યારે હું તમને વિધિવત આપું, એ સિવાય તમે ગમે તે નામ બોલો. આજે બ્રહ્મસંબંધ મંત્ર ગમે ત્યાં છપાઈ જાય, ગાયત્રી ગમે ત્યાં છપાઈ જાય, એ છપાઈ જવાથી કંઈ ફરક નથી પડતો. કોઈનો પ્રેમપત્ર છપાઈ જાય, એનાથી બે સંવેદન પાત્રોની વેદનાઓ થોડી જ થઈ જાય છે, તો અક્ષર દેખાય છે. કોઈ બે પ્રેમપત્ર કોઈ બહાર પાડી નાખે, પેપરમાં આપી દે કે આ એના પ્રેમપત્ર છે, એ તો અક્ષર માત્ર બની ગયા. પણ એ પ્રેમી યુગલની સંવેદનાઓ, એ વીરતા, એ આરતી એમાં થોડી વાંચનાને આવવાની છે. એવું આ બ્રહ્મસંબંધ દીક્ષા છે, એવું જ આ સર્વોત્તમ સ્તોત્ર છે, એવું જ વલ્ભાષ્ટકમ છે, એવું જ સ્પૃષ્ટ કૃષ્ણ પ્રેમામૃત છે. કે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં માત્ર તનુ નવત્વની વાત એટલા માટે કરવામાં આવી કે આપણે એવું નહીં રાખવાનું કે આ જન્મમાં સેવા કરશું પછી લીલા મળશે. શા માટે એટલે દૂર જઈએ? અહીંયા ને અહીંયા કેમ નહીં? આ મહાભારતના પ્રસંગમાં આ જ વાત તો દ્રૌપદીને કૃષ્ણે સમજાવી કે જ્યારે દુશાસન દ્વારા એના વસ્ત્ર હરણ થઈ રહ્યા હતા, ચિરહરણ થઈ રહ્યા હતા, ત્યારે દ્રૌપદીએ વારંવાર દ્વારકાધીશ દ્વારકાધીશ દ્વારકાવાસી કહીને બોલાવ્યા. તો દ્વારકાથી ભગવાન આવ્યા, દ્વારકાધીશ પધાર્યા, પણ થોડું વિલંબ પણ થયો હશે કદાચ. તો દ્રૌપદીને વસ્ત્ર રૂપે તો દ્વારકાધીશ લપટાઈ ગયા, પણ દ્રૌપદીને કહ્યું કાનમાં, અરે તે દ્વારકાધીશ દ્વારકાધીશ કહ્યું તો તે દ્વારકાથી મારે આવવું પડ્યું. અંતર્યામી કહ્યો તો ત્યાં જ પ્રગટ થઈ જાય. આપણે બહુ દૂરથી ભગવાનને બોલાવીએ છીએ, બહુ દૂર દૂરથી બોલાવીએ છીએ ઠાકોરજીને, બહુ દૂરથી આવવું પડે. અરે ઘરના ઠાકોરજી છે, સંસ્થાગત ભગવાનને માનશો, તીર્થગત ભગવાનને માનશો, તો ઘરના ઠાકોરજીને માનશે તો પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. લોકોની સંસ્થાઓ છે, ધર્માદાઓ છે, ટ્રસ્ટ છે, પણ અહીંયા ટ્રસ્ટ મહાપ્રભુજીએ અને ઠાકોરજીએ પુષ્ટિ ભક્ત ઉપર કર્યો છે કે તારા ઘરમાં મારે બિરાજવું છે. આ બધી સંસ્થાઓ તો ધર્માદાની છે. કોઈનો પૈસો આવ્યો, કોઈના ભગવાન આવ્યા, કોઈને મિલકતની રક્ષા કરવી છે, કોઈને ફંડની રક્ષા કરવી છે, કોઈને સેવાની રક્ષા કરવી છે કે મારા સંતાન નથી તો મારું ભગવાનની ચાલે, એ ધર્માદા છે બધું. પણ મહાપ્રભુજીએ અને ઠાકોરજીએ ટ્રસ્ટ કોની પર કર્યો? સાચો ટ્રસ્ટી કોણ? તો મારો વલ્લભી વૈષ્ણવ કે એના ઘરમાં મારે સેવા લેવા જેવું છે. એનો વિશ્વાસ કરીને આપણે સંસ્થાઓમાં ભટકવાનું. આ પુષ્ટિ માર્ગ ક્યાંથી આવ્યો? કે મારે એ પુષ્ટિ માર્ગ જોઈએ જે મારા વલ્લભે બતાવ્યો છે, મારે એ પુષ્ટિ માર્ગ જોઈએ જે મારા ગોપીનાથજીએ બતાવ્યો છે, મારો એ પુષ્ટિ માર્ગ જોઈએ જે દમરાજીએ બતાવ્યો છે. દમરાજીએ કોઈ દિવસ વિનંતી કરી મહાપ્રભુજીને કે મને શ્રીનાથજીના, લલનપ્રિયાજીના કે મોટા કોઈ મંદિરના મુખ્યાજી બનાવી દો? કેમ ના કર્યું? આપણે બધા પૂનમે ભક્તો છીએ, અને કેમ ના કર્યું દમરાજીએ? કારણ કે દમરાજી જાણે છે કે હું વલ્લભનો બનીશ ને તો શ્રીનાથજી સામેથી મને મળશે, મુખ્યાજી બનીશ ને તો કદાચ લોક પૂજ્ય બનીશ, પગાર મળશે, લોકો વાવા કરશે, પણ શ્રીનાથજી તો વલ્લભના વશ છે, મુખ્યાજીના વશ નથી. સમજી લો મારી વાત, વૈષ્ણવો સમજી લો. તો આપણે મહાત્મે ગાન અમારા કરતા એ સારા. હવે શું કહેવું આપણે એને? શું કહેવું? વલ્લભ કહે છે
તું મારા માટે વધારે સારો છે, કારણ કે મેં તને અપનાવ્યો છે. કોઈ બ્રાહ્મણે દીક્ષા લીધી, કોઈ જલગણ્યો બન્યો, કોઈ ભીતરીયો બન્યો, કોઈ મુખિયા બન્યો, કોઈ ઝાપટીયો બન્યો, કોઈ અધિકારી બન્યો. એ તો એનું પેટ રળવા માટે બિચારો કંઠી લઈને બેઠો છે કે તમારા ધર્મની અંદર બ્રહ્મ સંબંધ ના લો, સેવા ના થાય. આજા કાળ ત્યાં પણ જે વૈષ્ણવ જે શરણમાં આવ્યો છે એ તો પોતાની ભક્તિ નોછાવર કરવા આવ્યો છે, એ તો સમર્પણ કરવા આવ્યો છે, એ તો હૃદયનું નિવેદન કરીને સમર્પણ કરીને પ્રભુની પ્રસન્નતા મેળવવા આવ્યો છે. એનો તિરસ્કાર થાય કોઈ દિવસ ના થાય. એટલે આપણે એટલા બધા દિનહીન પોતાને ન માનવા કે પોતાને ભૂલી જઈએ. ક્યારે પોતાને ભૂલવું નહીં. હું વલ્લભનો છું. રવિન્દ્રનાથ ઠાકોર કવિ કહે છે કે હે ભગવાન, તને સમર્પણ બહુ ગમે છે, સમર્પણ કર્યું, પણ સમર્પણની સાથે એટલી માત્રા મારામાં રહેવા દેજે, અહમતાની મમતાની. કઈ માત્રા? કે હું તારો છું અને તું મારો છે, એટલું તો હું કહી શકું કે નહીં. આપણે પણ એટલો અહંકાર તો રાખવાનો છે, એટલી મમતા રાખવાની. મહાપ્રભુજીએ સુબોધીમાં કહી છે કે પ્રભુ હું તારો છું અને તું મારો છે, એટલું તો રાખીએ. અને જ્યારે જ્યારે પ્રભુને મારો કહ્યો ત્યારે પ્રભુ તમારા ઘરમાં બિરાજશે. જ્યારે હું પ્રભુનો છું એમ કહ્યું ત્યારે પ્રભુ તમારા હૃદયમાં બિરાજશે. આ અટક લેવા જેવી છે, છોડવા જેવી નથી. તો વૈષ્ણવજનો, આગળની વાત હવે એમ છે, પ્રથમ જે ઓમકાર આવે છે તે સૌંદર્ય પદમાં વર્ણવ્યું. સૌંદર્ય પદ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો ઓમકાર. સૌંદર્ય કર્યું એટલે ઓમકાર આવી ગયો. ત્યારબાદ ગાયત્રીની વ્યાવૃત્તિ. કઈ વ્યાવૃત્તિ? ભૂ, ભુવઃ અને સ્વઃ. હું તમને ગાયત્રી નથી બતાવી રહ્યો, પણ હું તમને સર્વોત્તમ ત્રય બતાવી રહ્યો છું કે જ્યાં મહાપ્રભુજીના નામ, રૂપ અને ગુણ ત્રણે છે. એટલે આ દિવસોમાં આપણે વધાઈ ભલે કરીએ, 15 દિવસ પહેલા કરીએ, પણ આ 3 દિવસોમાં તો વલ્લભના નામ, રૂપ અને ગુણ ત્રણે થવા જોઈએ.